રૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન સદગુરુ મહારાજ। પ્રભુ પ્રેમી આત્માઓ, ભરતભાઈ તથા અરુણાબેન, સમસ્ત લુખી પરિવાર, એમના આંગણે આજે આપણને ભજન અને ભોજનનો અવસર મળ્યો। લેને કો હરિ નામ હે, દેને કો અન્નદાન। કારણ કે આ યજ્ઞ થયો, કયો યજ્ઞ થયો? દ્રવ્ય યજ્ઞ। આપણે જેવી રીતે યજ્ઞમાં આહુતિ આપીએ એવી રીતે હકીકત આ યજ્ઞની અંદર આહુતિ આપીએ આજે એને હજારો યજ્ઞનું ફળ મળ્યું, કારણ કે સદગુરુ એને આંગણે પધાર્યા। સદગુરુ જેના આંગણે પધારે ને એના ટળે એના ત્રિવિધિના તાપ, કારણ કે આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધિના તાપ ટળી જાય એના। સદગુરુ આ આંગણે પધારે। આ ભૌતિક ની અંદર આપણા આંગણે આવે તો આપણા ઘરની અંદર કલેશ ન રહે, આપણા ઘરની અંદર શાંતિ થાય, આધિ વ્યાધિ ઉપાધિ જાય। પણ જો આ આંગણે પધારે અને આ આંગણું જો પવિત્ર થાય અને આ આંગણું પવિત્ર થાય ને તો આની અંદર પરમાત્માનો વાસ થાય। આપણે કાંઈ પણ સારું કાર્ય કરવું હોય તો પહેલા આપણે આપણા ઘરને ચોખ્ખું કરીએ। શા માટે કરીએ? આપણે એક કથા કરવી હોય, કઈ યજ્ઞ કરવો હોય તો આપણે પેલા ઘરને વાળી છોડી અને ચોખ્ખું કરીએ, પછી એ કાર્યને આપણે તો એની અંદર પરમાત્માનો વાસ થાય એવું આપણે માનીએ। તો આપણે વિચાર એ કરવાનો કે આ આંગણાની અંદર જો પરમાત્માનો વાસ કરવો હોય તો પેલા આને ચોખ્ખું કરવું, અને જો આ ચોખ્ખું થાય તો જ પરમાત્માનો વાસ થાય, નકર થાય નહીં। આપણે ગમે એટલી ભક્તિ કરીએ, એ ભક્તિ કરીએ છીએ પણ ભક્તિ નથી, ભળતી છે। ભક્તિનું દાન તો સદગુરુ કરે, સદગુરુ સિવાય ભક્તિનું દાન કોઈ આપી ન શકે। રામકૃષ્ણ, રામાપીર, સહજાનંદ જે કોઈ થયા એ સદગુરુના શરણે જઈ અને ભક્તિનું દાન લીધું, અને ભક્તિ જ્યારે જીવનની અંદર પ્રગટી ત્યારે ખબર પડી કે જીવન નિર્મળ થાય। જીવન નિર્મળ થાય ને તો જ ભક્તિ ઉગી એવું માનવાનું, નકર આપણે ભળતી કરીએ છીએ તો આપણું જીવન હજી એવું ને એવું છે, મલિનતા પડી છે જીવનમાં, કોઈના પ્રત્યે આપણને નિંદાઓ પડી છે, ઈર્ષાઓ પડી છે, આશાઓ, તૃષ્ણાઓ, આ બધું જો આપણા જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું આપણા જીવનમાં પડ્યું છે તો સમજવાનું કે આપણે ભક્તિ કરીએ છીએ પણ કાંઈક આપણી ભૂલ થાય। આપણને જોઈએ એવો રંગ લાગ્યો, કલર કર્યો છે આપણે। કલર અને રંગમાં ફરક છે। કલર કરીએ તો એ 2-5 દિવસે, 2-5 વર્ષે ઉતરી જાય, પણ જે રંગ ચડ્યો છે એ રંગ જાય। સદગુરુએ ભક્તિનો રંગ ચડાયો છે। આપણે ડોળ કરીએ એને કલર કર્યો કહેવાય, અને જો કલર હશે તો ગમે ત્યારે ઉતરી જાય, ઉપર પાણી પડે ને ત્યાં કલર ઉતરી જાય। ઘણા બધા પાણી છે આ જગતની અંદર, આ પાણી જયારે આપણી જીવન ઉપર આવે ને તે ખબર પડે કે હકીકત ભક્તિ હતી કે શું હતું। સહેજમથી આપણને કોઈ પણ ઉછળી સહેજમથી દબાવે તે આપણે તરત જ આપણા મૂળ સ્વરૂપમાં આવી જાય, જો આ કલર ઉતરી ગયો। પણ રંગ ચડ્યો હોય તો ઉતરે નહીં। સદગુરુએ આપણને રંગ ચડાવ્યો છે, અને એવો ભક્તિનો જો રંગ ચડે ને તો કામનું છે, અને એ રંગ ચડી ગયો પછી ઉતરે। તો આપણે વિચાર કરવાનો કે સદગુરુએ આપણને જ્ઞાન આપ્યું છે તો આપણું જીવન પવિત્ર થયું છે, આપણા જીવનમાં નિર્મળતા આવી છે, કારણ કે જ્ઞાન થયું એનો પ્રમાણ છે એના નેણ અને વેણ બે પલટા। એના નેણની અંદર નિર્મળતા આવે,
એના નયનની અંદર દોષ અને દ્રષ્ટિ એની લગાર ન હોય, એના નયનની અંદર દોષ ન હોય, દ્રષ્ટિ એની ક્યારેય દોષ વાળી ન હોય, અને એના વેણ પલટાય, એની વાણી નિર્મળ બને, એકદમ પવિત્ર વાણી બને, કારણ કે એ કોઈ પણની સાથે અભ્રષ્ટ શબ્દોમાં વાત ન કરે, કોઈ પણની સાથે વાત કરે તો વિવેકથી વાત કરે. આ જ્ઞાની પુરુષની નિશાની છે. અને એકદમ ધીરજથી વાત કરે, કોઈની સાથે ઉગ્રતા કે ક્રોધથી વાત ન કરે. આપણે ક્રોધ આવી જાય, ઘડીકમાં આવેશમાં આપણે આવી જઈએ, ઘડીક થાય તે આપણી અંદર કામ ઉભો થાય, ઘડીક થાય તે આપણી અંદર ક્રોધ ઉભો થાય, ઘડીક થાય તે આપણી અંદર લોભ ઉભો થાય, કોઈ પણને ખંખેરી લેવાની આપણે વાત કરીએ, કોઈ પણનું પડાવી લેવાની આપણે વાત કરીએ. આ બધું છે ને એ ભક્તિની નિશાની નથી, એ ભળતીની નિશાની. ભક્તિ આપણા જીવનમાં આવી નથી. આપણી ભક્તિ જો આપણા જીવનમાં આવે તો જીવન એકદમ નિખાલસ નિર્મળ થાય, વાણી પવિત્ર થાય. અને આવું પવિત્ર જો જીવન થાય ને તો આમાં પરમાત્માનો વાસ થાય. એટલે સદગુરુએ આપણને પહેલા કીધું તું માણસ બને, તું માણસ છો કે નહીં એ આપણને ખબર નથી. પેલા તો આપણને કોઈ એમ કીધું હોય કે એ ભાઈ માણસ થા, તો આપણે એમ કે ભાઈ માણસ નથી. જો માણસ ન હોય તો જ કોક આપણને કહેતો હોય કે ભાઈ માણસ થા. તો માણસ કોને કહેવાય એ જ આપણને ખબર નથી. આપણને ખાલી આ મોરો પહેરાવ્યો છે એ માણસનો છે, પણ અંદરની વૃત્તિઓ આપણી કેવી છે એ આપણને ખબર છે, એ બીજા કોઈને ખબર નથી. સદગુરુએ આપણને માણસ બનાવ્યા એટલે ભક્તિને પાત્ર બનાવ્યા. અને માણસ જ્યાં સુધી ન બનીએ ત્યાં સુધી ભક્તિ જીવનમાં ઉગે નહીં. ચોરી કરતો એને ચોર કહેવાય, માણસ હોવા છતાં આપણે માણસ નથી કહેવાય. દારૂ પીતો હોય તેને આપણે દારૂડિયો કે માણસ હોવા છતાં આપણે માણસ નથી કહેતા. ગમે એવો સારો માણસ હોય પણ દારૂ પીને આવ્યો હોય તેમ કે ભાઈ દારૂડિયો છે, આગા રહેજો. માણસને કહીએ. જુગાર રમતો હોય તો કેવું જુગારી છે ભાઈ, એની હારે સંગત કરાય. માંસાહાર કરતો હશે કેવું કે માંસાહારી છે, રાક્ષસ છે. કારણ કે પરમાત્માએ આપણને ખાવા માટે ઘણી બધી વસ્તુ આપી છે. જીવ મારીને શા માટે આપણે ખાઈએ? સંતોએ ના પાડી. માંસાહાર જેને ભક્તિ કરવી છે એને ખોરાક અને એની ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવું પડે. આપણો તામસિક ખોરાક ન હોવો જોઈએ. તો આપણો ખોરાક એવો હશે તો આપણું મન એવું થશે, જેવું અન્ન એવું આપણું મન થાય. આપણે સાત્વિક ખોરાક શા માટે? બહુ મરી મસાલા વાળું ન ખાવું. સ્વામિનારાયણ ભગવાને ના પાડી કાંદા અને લસણ ન ખાવું, તો એનું કઈ ભક્તિ આરે બીજું કઈ લેવા દેવા નથી. એ ખાવાથી કોઈ અપવિત્ર થઈ જાય એવું નથી, પણ એ તામસી ખોરાક છે. અને એ જો તામસી ખોરાક લેવામાં આવે તો આપણું મન છે ને એ કંટ્રોલ બહાર રહી જાય. જેવું અન્ન છે ને એવું આપણું મન થાય છે. એટલે સંતોએ ના પાડી તામસી ખોરાક ન લેવો. માંસાહાર એટલે ના પાડી ભાઈ માંસાહાર ન કરવું. આપણું જેવું અન્ન છે એવું આપણું મન થવાનું. આપણે કહીએ ને કે જેવું અન્ન એવો જ ઓડકાર. આપણને આ બધું આપણું એટલું બધું ક્રોધિત મન કેમ છે કે આપણો ખોરાક તામસી થયો છે. જેને આ સાધનાઓ કરવી છે, જેને ભજનના માર્ગમાં આગળ વધવું છે, એના માટે આહાર અને વિહાર બે સમ હોવું જોઈએ. આહાર પણ બહુ ન હોવો જોઈએ, આહાર અને વિહાર પણ આપણો ઓછો હોવો જોઈએ, સાત્વિક હોવો જોઈએ. જેને ભજન કરવું છે ને બે રોટલી ઓછી ખવાય. બોલ ખાઈને બેસીને પછી ભજન ન થાય, પછી ઊંઘ જ આવે, બીજું કાંઈ ન થાય. એટલે બહુ વિચાર કરવાનો, કારણ કે આ આપણને કઈ ઠૂસવા માટે મનુષ્ય દેહ નથી મળ્યો. એટલે આ જીવન છે, આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે ને, તો આ ખાલી ખાવા માટે નથી મળ્યો. આને ખાલી ટકાવી રાખવા માટે ખાવાનું. ખાવા માટે નથી જીવવાનું, જીવવા માટે ખાવાનું. આપણે શું કર્યું છે? આપણે અવળું કર્યું. ખાવા માટે જીવીએ છીએ, જીવવા માટે નથી ખાતા. જો જીવવા માટે ખાઈએ અને સાત્વિક ખોરાક લઈએ તો ભજન થાય, તો સાધનાઓ થાય, અને તો પરમાત્માનો રંગ લાગે. નકર તો જગતનો રંગ લાગેલો, આખું જગત રંગે રંગાયેલું જ છે. આગળ એ વાણી બોલાણી હતી કે ભજનના ભરોસે રહેજો.
આખરે એ નર ઓપશે જે ભજનના ભરોસે હશે. આપણે કોના ભરોસે છીએ? આપણે કા કુટુંબના ભરોસે હોય, કા કોઈના ભરોસે હોય, કા સંપત્તિના ભરોસે હોય, કા દીકરાઓના ભરોસે હોય, કોકના ને કોકના ભરોસે છે. આ કાયાના ભરોસે છે. આ કાયાનો ભરોસો કરાય એવું ખરો? આનો ભરોસો કરાય એવું નથી. પણ કોનો ભરોસો કરવાનું કીધું? ભજનના ભરોસે રહેજો. કોના ભરોસે? ભજનના ભરોસે રહેજો. આખરે એ નર ઓપશે જેને ભજન ઉપર ભરોસો હશે. આ જે મહાપુરુષો થઈ ગયા, નરસિંહ, મીરા, આખો, પીપો, રોહિદાસ, એ બધા ભજનના ભરોસે. એને જગત હારે કોઈ ભરોસો નહોતું નહીં. અમર બીજક જેને હાથ લાગ્યું, કાળ એને કેમ કરી લોપશે? સદગુરુએ આપણને અમર બીજક આપ્યું છે, અમર મંત્ર આપ્યો છે, અમર સ્વરૂપ બતાવ્યું છે. જોઈ લે, તું અજર છો, તું અમર છો, અવિનાશી છું. આ અમર બીજક જેને હાથમાં લાગ્યું, આ બીજ મળી ગયું છે. બીજા બધા બીજ તો છે ને ઉગશે અને પાછો કોટો મોરાઈ જાય, ઉગશે ને પાછો કોટો મોરાઈ જાય. પણ તમારું જે અમર બીજક છે, એ બીજક જેને હાથમાં લાગ્યું, જેને અમર સ્વરૂપ હાથમાં લાગ્યું, પોતાનું સ્વરૂપ, એને કાળ કેમ કરી લોપશે? એને કાળ કઈ રીતે લોપી શકશે? પછી તો એ કાળના કટકી કે કાયા ઉપર ચડશે, ઘણું બધું વાણીમાં કીધું. આ કાયા તારી થરથર ધ્રુજશે, બરોબર છે. આ કાળના કટક આની ઉપર ચડશે. ક્યાં ચડશે? આની ઉપર. પણ ઈ પેલા ચેતી જવાનું છે. ઈ પેલા જે ચેતી ગયા એનું કામ થવાનું છે. આપણને અંદર ભીતરમાં ચોટ જ નથી. આપણને અંદરથી ચેતના જાગતી જ નથી. આપણો ચેતન જાગતો જ નથી. અંદર આપણે મરી ગયા છીએ. કોઈ એવો પુરુષ જો મળી જાય, જો આપણને જગાડી દે, તો આપણું કામ થાય. હકીકત આપણે મરેલા મોહ નિંદ્રામાં સૂતા છીએ. મોહ નિંદ્રામાં સૂતા છીએ એટલે બધા મરેલા જ છીએ. પણ કોઈ જો ચેતન એવો પુરુષ મળી જાય, કોઈ એવો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષત્રિય સદગુરુ મળી જાય, જો આને જગાડી દે, અને જો જીવન જાગી જાય, અને જાગી જાય ને તો આનું કામ થાય. નકર આખી જિંદગી આ કુવામાં વહી જવાય. હજી આપણે ઊંઘીએ જ છીએ, જાગતા છતાં ઊંઘીએ છીએ. આપણે એક એક નાની નાની વસ્તુ માટે આપણે આખું જીવન બરબાદ કરી નાખીએ. કોઈ એક વ્યક્તિના માટે આપણે જીવન બરબાદ કરી નાખીએ. કોઈ એક વસ્તુને માટે આપણે જીવન બરબાદ કરી નાખીએ. આમૂલક અવસર મળ્યો છે. પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આ અવસર આપ્યો છે, મોકો આપ્યો છે, અને આપણે એળે ગુમાવીએ છીએ. નાની નાની નાશવંત વસ્તુ માટે આખું જીવન આપણે બરબાદ કરીએ. ક્યારે આપણે વિચાર કર્યો છે કે એ વસ્તુ ન હોય તો જીવી શકાય છે? આજે જે મહાપુરુષો, આ તો અત્યારે આ ફાસ્ટ યુગ થયો છે, આધુનિક યુગ છે, અને એની અંદર આ બધી વસ્તુ આપણને મળી છે. પહેલાના સમયમાં નહોતી, છતાં સંતો ભજન કરી અને વ્યાય. કાંઈ નહોતું છતાં એને ભજન કરી લીધું. જીવી શકાય છે. એલા કાંઈ પણ ન હોય તો જીવી શકાય. આ તો દેખા દેખીમાં આપણું જીવન બરબાદ થાય છે. જેને ભજન કરવું છે ને એને દેખા દેખીમાં ક્યારેય ન પડવું. દેખા દેખીમાં જે જાય છે એ નર અધૂરિયા કહેવાય. હું કીધું? દેખા દેખીમાં જે જાય ને એ નર અધૂરિયો કહેવાય. એ દેખા દેખીમાં ન હોય. આપણને મળ્યું છે એમાં આપણને સંતોષ નથી. આપણે ક્યારેય વિચાર નથી કરતા. આપણે કોઈ કારખાને કામ કરતા હોય ને આપણો ₹1,00,000 પગાર હોય, અને એમાંથી શેઠ ખુશ થાય, અને એ જો આપણને 1.5 લાખ કરી દે તો આપણે કેવા ખુશ થાય? ઓહો, ₹1.5 લાખ પગાર થઈ ગયો, હવે મારે કઈ ઉપાધિ છે નહીં. પણ તમારી યારે બીજા 5-6 કર્મીઓ હોય, બીજા 5 કારીગરો હોય, અને તમને ખબર પડે કે એને 1.25 લાખ ને 2 લાખ કરી દીધો, શું થાય? તમને 1.5 લાખની જે મળ્યું છે એનો તમે આનંદ ખોઈ નાખો છો ઓલાના 2 લાખના ચક્કરમાં. આપણું જીવન આ છે. આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. આ મનુષ્ય દેહની આપણે કિંમત નથી કરી. કે મોંઘો મનુષ્ય દેહ કે જેની કિંમત આંકી ન શકાય. કરોડો રૂપિયા આપીએ તોય આપણને કોઈ એક વસ્તુ, એક અંગ આપણને ન આપે એવો આપણને મનુષ્ય દેહ મળ્યો છે. પણ એની આપણને કિંમત નથી થતી. એક 5,000 નું ફ્રીજ હોય તો એની કિંમત થાય છે આપણને. વિચાર તો કરો. આની અંદર પરમાત્માએ કેવી ઠંડક આપી. તમે ગમે એવું ગરમ પાણી નાખો, ગમે એવું ગરમ ખાવ તોય અંદર જઈ અને તમને ઠંડુ કરી દે. કેવું પરમાત્માએ તમને આપ્યું છે. આ કેવું ફ્રીજ આપ્યું છે, તમે વિચાર તો કરો. આની કિંમત નથી. ઘરમાં જો એક ફ્રીજ આવ્યું હોય તો એના આપણે કેટલા ગાણા ગાઈ.
ઓલા કબીર સાહેબ જેવું. કબીર સાહેબ બજારમાં જાતા હતા અને બે બહેનો વાતો કરતી જાય, બરોબર છે. બે બેનના નવા નવા લગ્ન થયા હતા. નવા નવા લગ્ન થયા હતા એટલે બે બેની વાતો કરતી જાય. એમાં એક બેન કે મારા પિયુએ મને નથડી આપી છે, કે જો કે કેટલી મસ્ત આપી. મારા પતિએ મને જે નથડી આપી, તમે વિચાર તો કરો, જો મને કેવી નથડી આપી છે, બરોબર. કબીર સાહેબ બેવું વાહે હાલતા હાલતા સાંભળે આ બે બેનો વાતો કરે કે મને તો આ આપ્યું છે, કે જોઈ કે કડલા કેવા આપ્યા છે, કેટલા સરસ કડલા છે. આવી રીતે બે વાતો કરતા જાય છે. એમાં કબીર સાહેબ સાંભળે છે. કબીર સાહેબ કે બેન, જેને તને આ નથડી આપી એના તું એટલા વખાણ કરશો, જેને તને આ કડલા આપ્યા એના તું એટલા વખાણ કરશો, પણ જેને તને નાક આપ્યું એના કોઈ દી વખાણ કર્યા? જેને તને આ હાથ આપ્યા, જેને તને આ આંખો આપી, જેને તને આ પગ આપ્યા એના કોઈ દી વખાણ કર્યા? આપણે આખી જિંદગી એના જ વખાણમાં કાઢી નાખીએ. ઓ મને કેટલું આપ્યું, પણ આપ્યું એની તું કિંમત તો કર. કોણે તને શું આપ્યું? આજે આપ્યું છે એ તો નાશવંત છે, કાલ નાશ પામી જશે, પણ પરમાત્માએ જે આપ્યું છે એ પરમાત્માના પદ સુધી તને લઈ જશે. એવો તને આ મનુષ્ય દેહ આપ્યો છે, પણ એ પરમાત્માના તે ક્યારેય ગુણગાન ગાધા નહીં. કારણ કે આપણને પરમાત્માનો રંગ નથી લાગતો, આપણને રંગ કોનો? જગતનો રંગ લાગ્યો છે. જગતનો રંગ લાગ્યો છે ને એટલે આપણે આની અંદર આપણે સતત ને સતત આ જગતના રંગે રંગાયેલા છે. સંતોએ વાણીમાં શું કીધું? કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે લાજ મેં તો દુનિયાની મેલી રે, કે લાજ મેં તો દુનિયાની મેલી રે, કે હવે મારો શામળિયો બેલી રે, કે હવે મારો શામળિયો બેલી રે, કે જિંદગી સુધરી ગઈ મારી રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે જિંદગી સુધરી ગઈ મારી રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે પુણ્ય મારા પૂર્વતણા ફળિયા રે, કે પુણ્ય મારા પૂર્વજના ફળિયા રે, કે પુણ્ય મારા પૂર્વતણા ફળિયા રે, કે પુણ્ય મારા પૂર્વજના ફળિયા રે, મારા ગળે સદગુરુ મળ્યા રે, મારા ગળે સદગુરુ મળ્યા રે, કે પુણ્ય મારા પૂર્વતણા ફળિયા રે, કે પુણ્ય મારા પૂર્વજના ફળિયા રે,
પ્રભુજીના પંથડામાં ભળિયા રે પ્રભુજીના પંથડામાં ભળિયા રે માર ગળે સદગુરુ મળ્યા રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે મારા ગળે સદગુરુ મળ્યા રે તે રંગ મને રામ નામનો લાગ્યો રે કે ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે કે ઘટમાં જીવલડો જાગ્યો રે તે રંગ મને રામ નામનો લાગ્યો રે કે હવે હું નિર્ભય થઈ ફરું રે કે હવે હું નિર્ભય થઈ ફરું રે કે હવે હું નિર્ભય થઈ ભરું રે કે હવે હું નિર્ભય થઈ ફરું રે કે દુનિયાની લાજ મેં તો મેલી રે કે દુનિયાની લાજ મેં તો મેલી રે કે પ્રભુજીના માર્ગ ગળે ચાલી રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે કે પ્રભુજીના માર્ગ ગળે ચાલી રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે કે ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે કે ઘટમાં જીવનનો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે હું કે સંતો કે રંગ મને રામ નામનો લાગ્યો. તેનો રંગ લાગવો જોઈએ, રામના નામનો રંગ લાગવો. સદગુરુએ આપણને એવું નામ બતાવ્યું છે, એની નામનો રંગ આપણને ચડતો નથી. સંતોને આ નામનો રંગ ચડી ગયો, અને આ નામનો રંગ ચડી ગયો ને એટલે પછી જગતના રંગ એને ફીકા પડ્યા. જગતના રંગમાં એ ક્યાંય રંગાણા નહીં. આપણને જગતના રંગ પ્યારા લાગે છે, જગતના રસ લેવામાં આપણે રોકાયેલા છીએ, એટલે આપણને પરમાત્માનો રસ આવતો. કારણ કે જગતના ઘણા બધા રસ, નિંદાનો રસ છે, ઈર્ષ્યાનો રસ છે, દેખાદેખીનો રસ છે, બરોબર. આ બધા કામના, ક્રોધના, લોભના આ બધા રસ છે. એની રસની અંદર આપણે એટલા બધા તરબોળ થયા છીએ કે આપણને એટલે પરમાત્માના નામનો રસ નથી લાગતો. અને જેને પરમાત્માનો નામનો રસ લાગ્યો ને એટલે પછી એને બધું ફીકું પડ્યું. ઘટમાં જીવલડો જાગી ગયો. શું થયું? અંતરથી જે ચેતન છે એ જાગી ગયો, પોતાનો જે આત્મા છે એ જાગી ગયો કે ઓહ, મને આ મનુષ્ય દેહ શા માટે મળ્યો. અને આ જયારે ઘટનો ચેતન જાગી ગયો ને એટલે પછી બ્રહ્મ ભય આવજી આવ્યા. પછી ઘટમાં ચેતન જાગી ગયો એટલે પછી અંતરમાં અંજવાળા થઈ ગયા. શું થઈ ગયું? અંજવાળો થઈ ગયો. આ અંધકાર હતો એ અંધકાર સદગુરુએ દૂર કર્યો. અંધકાર દૂર ક્યારે થાય? ત્યારે ઘટમાં જો ચેતન જાગી જાય ને ત્યારે, અને ઘટમાં જો પ્રકાશ થઈ જાય ને તો અંધકાર દૂર થાય, નકર થાય નહીં. કરોડો યુગ કદાચ વયા જાય, કોટી સૂર્યો ઉગે તોય આપણું ઘટનું અંધારું છે એ જાય. પણ જો એક ખાલી અનુભવ રૂપી સૂર્ય ઉગી જાય ને તો એક સેકન્ડમાં અંધારું જાય ના ઉલેસતા. ભલે કોટી યુગ જાય પણ રાહ જોવા ના ઊભું રહે. જ્યારે દિલમાં દીવો થાય, દિલમાં દીવો થવો જોઈએ. આ બહારનો પ્રકાશ કદાચ કરોડો સૂર્ય ઉગે ને તો જો ઘટમાં અંધકાર હશે તો આપણને કાંઈ બુજવાનું નથી. પણ બહાર કદાચ આગળ લાઈટ વહી ગઈ, એમ લાઈટ નહીં હોય ને, કરોડો આપણે હજારો વર્ષ પહેલાની વાતું છે કે આપણે આ જે સંતોની વાણીઓ આપણે ગાઈ છીએ એ સમયે લાઈટ નહોતી તોય ભજન કરીને વૈયા ગયા. કારણ કે એને બહારના અંજવાળાની જરૂર નહોતી, એને ભીતરનું અંજવાળું થઈ ગયું હતું. ભીતરનું અંજવાળું થઈ ગયું એટલે કૃષ્ણએ કીધું કે કરોડો સૂર્ય ઉગે તોય મને પ્રકાશિત ન કરી શકે, કારણ કે હું સ્વયં પ્રકાશિત.
તમારો આત્મા છે એ સ્વયં પ્રકાશિત છે અને કોઈના પ્રકાશની જરૂર નથી. પણ આપણને શું છે, બહારનો પ્રકાશ જ ગમે છે. બહારનું બધું એ જાહો જલાલી હોય ને, બહુ 500 માણસ ને 1000 ને 5000 માણસો ભેગા થતા હોય, મોટા મોટા મેળાવડાઓ થતા હોય, મોટા મોટા કાર્યક્રમો યોજાતા હોય, બરોબર. ઈ જે લાગ આમ રોશની હોય ને એની અંદર આપણને મજા આવે. પણ હું પણ સત્સંગ હતો, તમે આવ્યો તમને ખબર પડે, 5,000 માણસ, 25,000 માણસો, પણ આમ ટાસણી પડે તો અવાજ. આપણે એમ કે પણ સત્સંગમાં હું કીધું, પણ આમ ટાસણી પડે ને તો અવાજ આવે એમ. એક પણ સત્સંગ પણ વ્યવસ્થા એટલે બધા આમ લાઈનસર બેઠેલા, જમવાનું એટલે લાડવા. તમે વાત ન પૂછો, જમવામાં કઈ ઘટે નહીં કે. પણ સત્સંગમાં હું કીધું કે ઈ ખબર નથી, આ કરવા જ આપણે આવ્યા છે. સપ્તાહ હતી કે સપ્તાહમાં ગયા હતા, 7 દિવસ તમે જોવો ને. વ્યવસ્થા એટલે આમ બાપુને જેઠાનો ઉતરવા દે, બાપુને ઓલી ગાડીમાં ઉતારે ત્યાં ઓલી ગાડીમાં, ત્યાં આ હાટું જ બાપુ આ હાટું જ આવ્યા છે. અને આપણે પાછા એવા ઘેલા છીએ ને કે ભાઈ આપણે એમાં લાગી ગયા છીએ, 25-25 લાખ રૂપિયા દઈને સપ્તાહ ઉભ્યા. આપણી બેન દીકરી બિચારી ધૂળ સાંટતી હોય, આપણો ભાઈ બિચારો ક્યાંક મજૂરીએ જતો હોય. આપણા જ સમાજની કઠણાઈ છે. આવડો મોટો કોરોના ગયો, જેને 25 લાખની કથાઓ બેહારી હતી, માગવા ગયા હોત તો કે બાપુ હવે 25 લાખમાંથી 5 લાખ અત્યારે જરૂર છે, પાછા આપો. બાકી દીધા હોત બેન ને, હારો સમય આવે ને તો આવે, હાલ ભાઈ મુજાતો નહીં. દીધા હોત ભાઈ ને ક્યારેક, પણ ન્યા નહીં દે. કારણ કે ન્યા આપણને માન ન મળે, ન્યા આપણી પ્રતિષ્ઠા ન વધે. આપણે પ્રતિષ્ઠાની ભક્તિ કરીએ છીએ, આપણે માનની ભક્તિ કરીએ છીએ, આપણે મોટપની ભક્તિ કરીએ છીએ. પરમાત્માએ દેખાદેખીની ભક્તિ કરીએ છીએ. પરમાત્માએ આપણને આપ્યું છે તો ક્યારેક અંતરથી આત્મા રીજીને ક્યારેક વાત કરવી કોઈની હારે, કે કોનો આંતરડી આમાં દુખાય છે, કોણની પીડા છે. એ પીડા તો સમજીએ આપણે, કોકની પીડા તો વાંચીએ. આપણે બહારનું ન વાંચી શકીએ કાંઈ નહીં, જો પીડા વાંચતા આવડી જાય તોય ગમે. આપણે બીજું બધું બહુ વાંચીએ છીએ, મોટા મોટા સૂત્રો વાંચીએ છીએ. છોકરાઓને ના આવડા હોય ને ત્યાં કેટલા બધા તો સૂત્રો શીખવાડી દઈએ, બરોબર. ગીતાજીના પાઠ શીખવાડી દઈએ, બરોબર. ભગવાનની કેટલી કથાઓ શીખવાડી દઈએ. પણ કોકની વેદના વાંચતા શીખવાડી દો ને તો બધી જ ગીતાજીના પાઠ થઈ ગયા. પણ આપણે કોઈની વેદના વાંચતા નહીં શીખવાડીએ, વેદના નાખતા શીખવાડશું. ભલે એ બળે તમ તારે, આપણે કઈ એ કુટુંબ બળે ને એટલે જ આપણે કથા બેહારવાની, કુટુંબ બળે એટલે જ માંડવા કરવાના છે. કુટુંબ હાટું જ કરી, કુટુંબને બાળવા હાટું જ કરીએ આપણે. ક્યારેક તો વિચાર કરીએ આપણે શું કરીએ છીએ. આપણે પરમાત્માએ કેવી મતિ આપી છે અને આપણે કેવો ઉપયોગ કરીએ છીએ. આ કરોડો જમીનો વેચીને દાન કર્યા છે જેને, લઈ આવો ને, જાઓ ને. બાકી તમારા ભાઈ ને દુઃખ હોય તેથી તમે ઉભા રહ્યા હોય, તમારો ભાઈ તમારે જેથી દુઃખ આવશે તેથી એમ કે હા ભાઈ તાર તમ તાર જ્યાં જરૂર હોય ને હું બેઠો છું, તું મૂંઝાતો નહીં. બાકી તમે મરી જાઓ તો આ કોઈ કાંઈ પડી નથી, વેચીને આપી દેજો બધું તમને. બાકી મરી જાવ કોઈને કાંઈ પડી નથી. પરમાત્માએ તમારા ભાગ્યનું હશે ને એટલું જ તમને આપ્યું છે, કોઈના આશીર્વાદથી તમને નહીં મળે. અંતરની નાભી જો અંતરથી જો કોઈનો આશીર્વાદ મળી જાય તો તમારું ક્યારેય ખૂટશે નહીં, તમારું અભરે ભરાય. પણ કોકના અંતરથી આશીર્વાદ તો લઈ, પણ આપણે તો આતડી જ દુભાવા આવ્યા છીએ, આતડી ઠારવા નથી આવ્યા. હજારોની આતડી ડુભાવીને એકની આતડી ઠારશો ને પરમાત્મા ક્યારેય તમને માફ નહીં કરે. જાઓ, આપણે શું કરીએ? હજારોની આતડી ડુભાવીએ, કરોડોના ગળા કરીને પછી એક જગ્યાએ દાન કરી દઈએ, ક્યારેય પરમાત્મા રીજે નહીં લાય. તમે કરોડો પરમાત્માને તમે નારાજ કર્યા છે, કરોડોના તમે ગળા કર્યા છે. અનીતિનું ભેગું કરીને પાછા સભામાં નીતિ ઉપર બોલે છે. ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું અને શ્રીમંતોની કબરો ઉપર ઘીના દીવા થાય છે. ગરીબો દીકરાને તમે જોવો તો એના ઘરે તેલ ટીપું દોયલું છે અને શ્રીમંતોના ઘરે કે ભાઈ શમશાન યાત્રા હતી ને, હાગના લાકડામાંથી ચંદનના લાકડામાં એ કે શમશાન યાત્રા હતી ને, ચંદનના લાકડામાં એ કે અગ્નિ સંસ્કાર કરો. હવે તમે કદાચ સોનાના લાકડામાં બાળો તો શું છે, ગયો ઈ ગયો.
એમાં કાંઈ ફરક ન પડે. પણ જેથી જીવતો તો તેની કોકને બિચારાને ઠાર્યો હોત તો તમે ચંદનમાં એવી તાકાત છે, બરોબર. ચંદનના લાકડાને જો કોઈ પણ સાપ વીટાઈ જાય ને, બરોબર, તો એનું ઝેર ઉતરી જાય. પણ એનું ઝેર ક્યારે ઉતરે? જો એને મોઢું અડાડે ને તો. જો આપણે શું કરીએ, ચંદનના લાકડાને આખા વીટાઈ ગયા છે. સંતો છે ને એ ચંદન છે, જો અહીંયા સમજવાનું છે. એ ચંદનના લાકડાને આખા વીટળાઈ ગયા, પણ મોઢું આમ શેટું રાખ્યું, ઝેર ક્યાંથી ઉતરે? આપણી હાલત આવી થઈ છે. સત્સંગમાં તો આપણે ભરપૂર જઈએ છીએ, પણ એમાંથી લેવું કાંઈ નથી. આમ મોઢું શેટું છે, ઝેર ક્યારેય ન ઉતરે. કારણ કે ઝેર છે ને આપણા તેરવે બેઠું છે. કોકે આપણને ભગત કીધા હોય ને ત્યાં આપણે આમ ઘુમરી ખાઈ જઈએ. કોકે આપણને સત્સંગ બાબતથી કંઈક કીધું હોય ને ત્યાં આપણે ઘુમરી ખાઈ જઈએ. ભલે ને કીધું એને શું ફરક પડે? તમને કાંઈ ફરક પડે? કારણ કે ભક્તિ વાળી છે. ભક્તિ છે એ જગતની ભાભી છે, અને બધા મેણા મારે. કારણ કે ભાભી છે એ, અને ભાભી મેણા સહન કરે, અને તો જ ભક્તિ વરાય. નકર પછી ઘરે બેહાય, ભક્તિ ન કરાય. ભક્તિ થવું હોય ને એને રંક થઈને રહેવાનું. ભક્તિ થવું હોય એને બાપ થઈને નથી રહેવાનું, એને રંક થવાનું. નાનામાં નાનું બની જવાનું. નાનામાં નાનું બાળક હોય ને એની જેવું તમારું હૃદય થાય ને તેથી પરમાત્માના દ્વારે તમે પહોંચશો. ભક્તિ કરીને છેલ્લે બાળક થવાનું છે. હું થવાનું? મીરાએ શું કીધું? અંતે હું થઈ ગઈ નાની બાળ. બરોબર, નાની બાળ થઈ ગઈ. હવે મને કાંઈ ખબર નથી. આ બાળક જેવું જો આપણું હૃદય થાય, અને એવું હૃદય લઈને જો સદગુરુના શરણે જાય તો આ જ્ઞાન થાય. બાકી બાળક જેવું હૃદય ન થાય ને ત્યાં સુધી આપણને આ જ્ઞાન ન થાય. સંતોનું જ્ઞાન છે ને એને જીવન તો આપણે બાળક જેવું બનવું પડે, એકદમ નિખાલસ બનવું પડે. બાળક હોય એને હાંજે તમે સવારે તમે મારીને ગયા બે કપાટ મારી દીધી હોય તોય હાંજે આવીને તમારા ખોળામાં બેસી જાય. એની ખબર નથી કે આ હાંજે મને મારીને ગયા હતા, કારણ કે એ ભૂલાઈ જાય તરત. એને આપણને કોઈ કીધું હોય ભૂલાઈ જાય છે? નથી ભૂલાતું. સંતોના શબ્દો ભૂલાઈ જાય. સંતોએ સત્સંગમાં શું કીધું કે ઈ ખબર નથી કે કુટુંબના ફલાણા ભાઈ મેણું કે ઈ 50 વર્ષ પહેલા માર્યું ઈ હજી યાદ છે. સંતોના શબ્દો યાદ છે? નથી યાદ. તો આપણે શું કરવા આવ્યા છે? સંતોના શબ્દો સાંભળવા આવ્યા છે, જગતના મેણા સાંભળવા આવ્યા છે. આપણે કોઈને મેણું મારવું નહીં. દયા કોને કહેવાય? સંતોએ દયાનું રૂપ કીધું. આપણે એમ કે દયા કોકને જોઈ જાય ને આપણને દયા આવે, એને દયા ન કહેવાય. કોક ભૂખ્યું હોય અને આપણી પાસે હોય તો આપણે ખવડાવી દઈએ, એ વાત બરાબર છે કે આપણી પાસે હતું ને આપણે ખવડાવી દીધું. તમારી પાસે ન હોય તમે એની દયા ખાઓ. તમારી પાસે નથી, હાલો બરોબર, ઓલું જે ભૂખ્યું બાળક છે એને બીજા ઉપર દયા નહીં આવતી હોય, પણ એની પાસે નથી, ક્યું દે? કારણ કે એને પરમાત્માએ નથી આપ્યું. તો પરમાત્મા આપ્યું એ પાછો બીજાને આપે. એમ તમને કોઈ પરમાત્માએ આપ્યું છે એટલે તમે બીજાને આપો. તમારું ખરું? આપણું નથી, આ પરમાત્માનું છે. પરમાત્માનું આપ્યું છે એટલે પરમાત્મા માટે આપણે વાપરવાનું છે. એ તો આપણે આપણું સત્કર્મ બાંધ્યું છે એટલે એનું ફળ મળવાનું છે. પણ દયા કોને કહેવાય? દયા કહેવાય કોને? કે જે વ્યવહાર મને પસંદ નથી એ વ્યવહાર બીજા સાથે ન કરવો, આનું નામ દયા. કોકે આપણને ગાળ દીધી હોય એટલે આપણું મોઢું કાળું થઈ જાય ને, તો આપણે નક્કી કરી લેવાનું કે આપણે કોઈને ગાળ દેવાની નહીં. આપણે કોઈને કટુ વચન કીધું હોય, કોઈ આપણને કીધું હોય અને આપણને તરત જ જો આપણું મોઢું ફરી જતું હોય તો આપણે વિચાર કરવાનો કે આપણે કોઈને કટુ વચન કહેવાનું નહીં. આપણા કોઈ 5000 બૂસ મારી ગયું હોય, આપણને ન ગમે તો આપણે જિંદગીમાં નક્કી કરી લેવાનું મારે કોઈનો 1 રૂપિયો બૂસ મારવાનો નહીં. જો આનું નામ દયા. આનથી મોટી દયા આ જગતમાં કોઈ નથી. બાકી દયા પરમાત્માએ તમને આપ્યું હોય કોકને આપો, એ તો વ્યવહાર છે. તમે આજ આપ્યું છે કાલ પાછો એ શું કહું આવશે? શું છે? વ્યવહાર જ છે ને. કા તમે જૂનું કઈક હતું બરોબર છે એ તમે ચૂકવો છો ને કા નવું માથે કરો છો, કઈક તો કરો છો તમે. પૂર્વના આપણા ઋણાબંધનના કારણે આપણે બધા મળ્યા છીએ. ઋણ પૂરું થાય એટલે કોઈ અહીંયા આપણે ઉભા રહેવાના નથી. પૂર્વના ઋણના આધારે આપણે બધા મળ્યા છીએ. કોકને દેવા આવ્યા છે, કોકને લેવા આવ્યા છે.
આપણે જોઈએ કે આપણી પાસે કાંઈ ન હોય પણ છોકરા પાસે જો આપણું કંઈક લેણું હોય તો છોકરો આપણને કરોડો રળી નથી આપતો, આપે ને? એ દેવા આવ્યો છે તમને, રાતથી બિચારો મહેનત કરીને તમને દઈ જાય, કારણ કે તમને દેવા આવ્યો છે. અને તેમ કરોડો ભેગા કર્યા હોય અને એક છોકરો એવો થાય બધું પૂરું નથી કરી દેતો 6 મહિનામાં. લેવા આવ્યો તો લઈ ગયો, કાં બાંધી રાખો ને, બંધાતું હોય તો. એટલે આ ઋણાના બંધને બધા મળ્યા છીએ આપણે. આ ઋણ પૂરું થાય એટલે અહીંયા કોઈ ઊભું રહેવાનું નથી, આ ઋણાનું બંધન છે. આ સગા સંબંધી મળ્યા છે ને એ બધા ઋણના મળ્યા છે. સંતોએ કીધું મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, ટેક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. એક દી અમૂલક કાયા તારી આ જગ છોડીને જાવાની, દાનવ માનવ દેવની કાયા રહી નથી રે નથી રહેવાની. સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર અને પરિવારની જીવતાની છે સગાઈઓ અંતે કોઈ નહીં. કામની માટે મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની. કારણ કે મોજ કરી લે, મોજ કરી લે, આ મોજ કર્યા સિવાય બીજું કઈ છે નહીં. એટલે જો મોજ કરવી હોય ને આનંદ કરવો હોય ને તો આનંદ તો પોતાનું સ્વરૂપ છે. જ્યાં બેઠા હોય ને આનંદ થાય. આનંદ માટે કોઈ વસ્તુ ન જોવે અને કોઈ વ્યક્તિ ન જોવે. આનંદ છે એ પોતાનો આત્મા છે, આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે. જો આનંદ લેવું હોય, મોજ કરવી જ હોય તો પોતાની અંદર બેઠા બેઠા થાય, કારણ કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ પોતાનો આત્મા છે. ટેક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. આ હરિના નામની જ બધા એમ કીધું ભાઈ નામનો જ મહિમા ગાયો, નકરો નામનો જ મહિમા. તો આ નામ છે શું? નામ કહેવાય કોને? આ જગતની અંદર નામ કહેવાય કોને? ઈ તો આપણે વિચાર કરવાનો ને. સંતો આપણને નામનું દાન કર્યું અને નામનું દાન કર્યું ને ઈ નામનું આપણે મોજ કરી લેવાની. નામની ટેક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. એક દી અમૂલક કાયા તારી આ જગત છોડીને જાવાની, દાનવ માનવ દેવની કાયા કોઈની રહી નથી, તારી રહેવાની નથી. સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર અને પરિવારની આ બધી જીવતાની સગાઈઓ છે. મરી ગયા પછી 6 મહિના પછી એના પાછા મિષ્ટાન ખાવા મળશે. પેલા આપણે એમ કે ઘડ ભાંગવી પડે, ઓલું હોપ ભાંગી આપણે શું કરીએ એકબીજાને હાકર દઈ, પછી વળતે 20 મિનિટે તે લાડવા પીરસીને ખાઈએ આપણે, ખાઈને જો એટલા જ બધા આપણે હગા હોય ઉતરે ગળા હેઠે. ખબર છે આ બધી જીવતાની હગાઈઓ છે, મર્યા પછી કોઈ તમને યાદ કરવાનું નથી. એટલે કીધું સગા સંબંધી પુત્ર અને પરિવારની જીવતાની છે સગાઈઓ અંતે કોઈ નહીં. કામની માટે મોજ કરી લે, મોજ કરી લે, મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની. પોતાના નિજ કહેતા આત્મા. જો આત્માની ખોજ કરી લેજો અને આત્માની જો ખોજ થઈ જાય અને આત્મા જો ઓળખાઈ જાય તો તમે આવ્યા પણ નથી, તમારે જવાનું પણ નથી. તમે મુક્ત છો, તમે મુક્ત પંછી છો, તમે અજર છો, અમર છો, અવિનાશી છો. આ દેહ આવ્યું છે એ તો ખોળિયું આવ્યું છે, આ ખોળિયું પાછું પડી જાય. તમે તો એના ગતિ કરવાના છો. આ કપડા બદલ્યા કરશે, તમે કપડા ધારણ કરો છો અને કપડા ફાટી જાય છે, પાછા ઉતાર્યા કરો છો. તમને આ વાત જો સમજાઈ જાય તો આ શરીરનો મોહ લાગશે નહીં, ને શરીરનો મોહ નહીં લાગે તો આ સંસારનો મોહ નહીં લાગે, અને સંસારનો મોહ નહીં લાગે તો સંસાર પ્રત્યે ક્યાંય આસક્તિ રહેશે નહીં, ક્યાંય આશા નહીં રહે, ક્યાંય તૃષ્ણાઓ નહીં રહે. અને તૃષ્ણાઓ નહીં રહે ને તો આપણું જીવન આમાંથી મુક્ત થશે. નકર તૃષ્ણાના ખાડામાં આપણું જીવન દબાયા જ કરે છે અને એમાં ને એમાં આપણું જીવન પૂરું થઈ જાય છે. અને એ જ તૃષ્ણાઓમાં પાછું આપણું જીવન નવું જીવન પાંગરે છે અને નવો દેહ લઈને પાછા આપણે આવી છીએ. પણ જો આ તૃષ્ણાનો અંત આવશે ને તો જ સંત થવાશે, નકર સંત થવાશે નહીં. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. એટલે પોતાના આત્માને ઓળખી અને ભજન કરી લીધા જેવું છે. જેણે જેણે ભજન કર્યું છે એના માટે આ કામનું છે. બાકી નકર આ મનુષ્ય દેહ છે ને એની કોડીની કિંમત નથી. પશુ કી પનિયા બને નરકા કશું ન હોય. નર જો ઉત્તમ કરણી કરે તો આના આ દેહ નારાયણ થવાય એવું છે. રામ કૃષ્ણ રામાપીર એ બધાને આ 5 તત્વોનો દેહ મળ્યો હતો અને આ 5 તત્વોના દેહ એ પરમાત્મા પદનું પ્રાપ્ત કરી અને પરમાત્મામય થઈ અને આ જગતની અંદરથી ગયા. કારણ કે એને પોતાની કાયાને અમર કરી છે, બરોબર. બાકી નકર આ નાશવંત છે, આનું કાંઈ બનવાનું નથી. આ હળી જવાની. એકવાર આની અંદર ચેતન છે
ત્યાં સુધી આની અંદર જે કાંઈ સુગંધ છે એ છે. એકવાર આની અંદરથી ચેતન નીકળી જાય એટલે આ વાંસ મારવા મળવાનું છે, પછી તમને જોવું ગમવાનું નથી. એટલે જે કાંઈ સુગંધ છે, જે કાંઈ રંગ છે, જે કાંઈ છે એ બધું ચેતનનો છે. એ ચેતનનું સમજી અને એનું ભજન કરી લીધા જેવું છે. સદગુરુ મહારાજ